हमारी गुड मॉर्निंग થઈ ગઈ છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ અયાંશ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ શું કરે છે બીજલ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બેટા જય સ્વામિનારાયણ હવે જોઈએ તાર પપ્પા શું કરે છે શું કરો છો ફોન ચાલુ છે અમારે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ભાઈઓનો ફોન ચાલે છે મારી નણંદોનો ઓકે બોલો જય સ્વામિનારાયણ ભગવાનને પણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ શું કરો છો કઈ નહીં જો વેક્સ કર્યું ભૂમિએ બતાવો કેવું થયું મસ્ત કમ્પ્લીટ થયું ને જો આજે તો ઘરે વેક્સ કર્યું મેં બી કર્યું જોવો ઘરે જ કર્યું પૈસા બચાવ્યા પેલી બાદ બીજલ કરસ હજુ આ નીરવનું પાણી ગરમ થાય છે આ બાજુ હવે ઉઠ્યા છે નીરવ પપ્પા શું કરો છો શું કરો છો અલે આ ભાઈનું ને બનાના ખવડાવો છો પપ્પા ભાઈનું બનાના ખવડાવો જો ભાઈલું હશે આર્યો બહુ ના જોવાય બહુ હા બાય બાય અમારા અહીંયા જીયાસ ગયા છે સ્કૂલે પછી પહેરું આ બાદ મમ્મી શું ફેર ફેર કરો ખીચડી વગાડશે આમાં દેખાવો તમે શી ખબર નહીં પાછળ ગીતો વાગીને ખોડો થઈ ગયો ગાઈસ બહુ જ મોટામાં કનો ખોડો છે ક્લોરીન વાળું પાણી હોય છે ને એટલે અહીંયા ને મમ્મી તે મમ્મીના જોડે કોકોનટ ઓઇલ અને લીંબુ મિક્સ કરીને લગાવ જો ગાઈસ -12 છે અને અમે હવે જઈએ છીએ ડોલરામાં તો કેમ જઈએ છે તમને વ્લોગમાં આગળ ખબર પડી જશે અમે કેમ જઈએ છીએ અને શું કરવા જઈએ છીએ જો ગાડી નહીં આવડતી ને એટલે આવી હાલત નહીં બીજલ ગાડી શીખી જજો જો અને બરફના ઢગલે ઢગલા જો ચલાય એવું નહીં પણ ગાડી આવડતી નહીં એટલે જવું પડે ચાલતા આ ઢગલો આવ્યો ઢગલો ને બતાવીશું એમ તો કહેવાય ડોલર આમાં 1 રૂપિયાથી ચાલુ થાય પણ કશું મળતું નહીં 1 રૂપિયાનું હા બધું $4 ચાલુ થાય ત્યાં જઈને તમને બતાવીશું જુઓ અત્યારે તો આવી ઠંડીમાં જઈએ અમે આ બીજલ ચાલો પાછળ ટોપી બો તો જુઓ ગાઈસ અમે જતા હતા ડોલરામાં પણ એવી ઠંડી લાગી ને સ્કિન બીન એવી લાય બળે છે ને ટૂંકડું આ થોડું મેટ્રો ને ગરમ થતો જઈએ કીધું ને થોડી કોથમીર ને એવું લેવું છે ને તે લેતા જઈએ એટલે સ્પેશિયલ ગરમ થવા આવ્યા અમે બોલો આ સ્કિનનો બીન એવી બળો છે ને કારણ કે અમે પહેર્યું નહીં જો તો અમે આવી ગયા આવું છે આ બધું વેજીટેબલ્સ ને બધું મળે જો આ ફ્રૂટ છે બધું ફ્રૂટ કોથળીઓ કહું જો વિચાર જો શેરડી બી મળે ગાઈસ અમાર જીને ખાવી હોય ને દાડમ હારો હોય જો બીજલ દાડમ આ કેરી જોવો કેરી પછી આ પેલું હશે કોથળીઓ જો કહું હશે કોથળીઓ આ હું બીજલ મને આવ્યું ચાખવું આ શું છે ગાઈસ કેજો ના મોસંબી નહીં આ કંઈક છે પણ ખબર નહીં પડતી જો એક આવી મોસંબી પછી આ મોસંબી જોવો કેવડી મોટી જો મોસંબી આઈ જા બીજા એટલે થંભલે નાઈ જાય મોસંબી ગોળ મોસંબી ઘરે જઈએ ટિફિન મૂકી દઈએ ટિફિન તૈયાર થઈ ગયું બપોરનું 4 વાગે જમવાનું શાંતિથી ગાડીનું લોક આપણે ખોલી દઉં અને થઈ ગયું બંધ પપ્પા શું કરો ચો જોમી ગયો તો ગાઈસ આવું થઈ જાય બરફ જોમી જાય એટલે ટાયર હે ને ઘસાઈ જોઈ એટલે પપ્પા ને અમે બધા વારે ઘડી આવી રીતે સાફ કરતા રહીએ
કરે તો કાંઈ ધુમાડો થઈ જાય. જોરદાર પવન ગાઈસ ગાડીમાં બેસી જઈએ આગળ પછી સ્ટોરી વાત પણ ખાવી નથી. જોવા એવું જ નહીં ગાઈઝ. તો ગાઈઝ ફાઇનલી અમે સ્ટોરે આવી જઈએ. પપ્પા ટિફિન લઈ જઈએ. હવે આપણે આગળની જર્ની અત્યારે 1:30 વાગ્યા બપોરનું 1:30 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીની જર્ની આપણી સ્ટોરની જ રહેશે. સ્ટોરમાં આગળ શું શું કરીએ બધું બતાવું તમને. આજનો શું પ્લાન છે, કોઈ પ્લાન જોઈ લે. જો ફાઇનલી ગાઈસ અમે આયરી ચોઈસ કર્યું છે હવે મમ્મીની બર્થડે એનિવર્સરી માટે. પહેલાં આયરી લીધી હતી હેઝલનટ. આ હેઝલનટ લીધી હતી પણ હવે જોઈએ આ લઈએ કે આ લઈએ નહીં બીજલ ચોઈસ કરીએ. જો આવું છે આ ચીઝ કેક એ હારી હશે. જો આરે આ ચીઝ કેક હા તો બીજી લઈ લે હેડ. તો આરે મૂકી દો બીજલ. તો ગાઈસ અહીંયા એક અમારી સમસ્યા થઈ ગઈ છે. પનીર મળતું નહીં અને અમારા મહેમાન આવવાના છે. જો બધું મળે અહીંયા આવું બધું મળે તો પનીર નહીં મળતું. બીજા લઈએ કીધું નહીં તોફું જોડે કીધું. ના ના તોફું જોડે કીધું પણ નહીં તોફું જોડે તો પનીર નથી. લે ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવો. બીજલ ત્યાં ફરો હું અહીંયા ફરું છું. પનીર મળતું નહીં. જે લીધું એ લીધું. અમે હેર બિલ બનાવી દેવડાવી. તો ગાઈસ અમે કશું જ લીધું નહીં અહીંથી. ખાલી શું લીધું 3 કોથમીરની છૂડી લીધી, એક કેક લીધી ના બસ, અને એક ખાલી સ્ટ્રોબેરી લીધી. એમાં પનીર તો મળ્યું નહીં ને બીજું. એમાં કેટલા પૈસા થઈ ગયા ખબર? $40 થઈ ગયા. 2500 રૂપિયા થયા. ખાલી 3 કોથમીરના, એક પેલા ઈના ખાલી નહીં ફુદીનો અને બસ એક સ્ટ્રોબેરીનું બોક્સ. બીજું કશું જ નહીં. અને કેક લીધી. તો ગાઈઝ ઘરે જવાની તૈયારી નીકળી ગયા. હવે બહાર આવી જઈએ, ગાડીમાં બેસી જઈએ. આજ તો ઠંડી છે, રાત્રે ઠંડા સ્ટોમ. પપ્પા દૂધની થેલી લઈ લીધી ને? એ આ દૂધની થેલીઓ ઉઠાઈ જો અંદર મિલ દો. જો ગાઈસ અમે ડોલરામાં આવી ગયા હતા. બહુ શૂટ કરવાનો ટાઈમ નહીં મળ્યો કારણ કે અહીંયા પબ્લિક બહુ જ છે. એટલે કોકને પ્રાઇવસી જોઈતી હોય એટલે અમે શૂટ નહીં કર્યું. પણ અહીંયા કોઈ નહીં ને એટલે અમે કરી લીધું. શું કહેવું નહીં બીજું? જો આ બધું મળે ડોલરામાં. જો થોડું થોડું જોઈ લો. બધું તો નહીં બતાવી શકું હું કારણ કે અહીંયા વેલેન્ટાઇન છે ને અત્યારે એટલે બહુ જ ભીડ છે. એટલે કોકને પ્રાઇવસી ડિસ્ટર્બ થાય ખોટી. ના કરતા અમે નહીં. બસ તો ગાઈસ અમે કેટલા વાગે ગયા હતા બીજલ? આપણે કેટલા વાગે? હા અમે 2 વાગે ગયા હતા ને અત્યારે કેટલા વાગ્યા? 6 વાગ્યા સાંજના. અને અમે હવે પરત ફર્યા છીએ નહીં બીજલ? ઘરે જવા હજુ એમાંય અડધો કલાક થશે અહીંયાથી ચાલતા ચાલતા. એટલે 7 વાગી જશે અમારે કારણ કે અહીંયા થોડું સિગ્નલ બંધ હોય બધું હોય એટલે ઊભું રહેવું પડે. આપણા ઇન્ડિયા જેવું નહીં લાઈક કે તમે પ્રાફટ જતા રહો. ઓલી શું પડી તો જોવા મારા હાથનું મોજું પડી ગયું. વિલોગ ઉતાવળમાં સામાન બહુ છે ને બધો જોવા લીધો. સામાન ડોલર આમાંથી ડીઝલ બતા તારો બી લાવ્યા છીએ. કપડા લાવ્યા છીએ. હવે જોઈએ નીરવનું પપ્પાનું રિએક્શન શું હોય. બીકોઝ અમારા ઘરમાં જો પૂનમ કુમાર છે ને એમનો તો બહુ શોખ કપડાનો એટલે એ કશું નહીં બોલાવ. અને મમ્મીને મને બીજલને બહુ શોખ એટલે અમે 3 નહીં બોલીએ. પણ સ્પેશિયલી અમારા ઘરમાં 2 માણસ એવા છે જે છે ને એમને નહીં ગમતું. ગાઈસ ચલો જમવા બેસી જઈએ. જુઓ અમારી ભોજન સમારોહ માટે પબ્લિક બેસી જઈએ બધી. અમારે રાહ જોઈને બેઠા હતા મારી પપ્પાની બે. એટલે અમે મમ્મી પપ્પા ભૂલી અને અમે 4 જમી લઈશું. હવે મમ્મી ગયણી ભૂલી જઈએ આપણું દૂધ કરવા માટે તો આપણે બાય સેલ્ફ લઈ લઈએ. ભૂમિ આજે તારી એક પર્સનલી કમ્પ્લેન આવી છે. બ્લોગમાં નહીં આવી અંદર પણ મારા ફોન આવ્યો હતો એટલે ના ના બીજે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે વ્લોગ નહીં બોલવાનું, વ્લોગ કહેવાનું, વિલોગ નહીં કહેવાનું, વ્લોગ કહેવાનું.
શું કહે કે પણ એને બીજી એવી ફરમાઈશ કરી, એને વ્યક્તિએ બીજી એવી ફરમાઈશ કરી કે આપણે કહેવાય દેશી ગોમડીઓ એટલે જે બોલીએ એ ચાલે. વ્લોગ કયો, વિલોગ કયો, જે કહેવું હોય એ કયો. જે વ્યક્તિ આવું કીધું હોય એ વ્યક્તિ સમજી જજો ભાઈ હો. આ બનાવી દીધું તમારું. આઈ જો કેવું બનાવ્યું જો સબ્જી. પપ્પા બી આવી જો. ચાલુ કર્યું એ કર. જો ગાઈસ આ બેનની લડાઈ ઉપડી છે. છોકરો એવો જ છે ટેન્શન ના લેશો. જા હાય રાજો બેટા દૂધ જો ગાઈસ ખતરો કે ખેલાડી એ દૂધ ઢોર્યું અમાર. લડાઈમાં તાલાઈ. જો ગાઈસ મને યાદ અમારા ઘરમાં આવી ગયા છે સિંગર વન એન્ડ ઓનલી નીરવ પટેલ. બોલો ગાઓ. ગાઈસ 14 ઓફ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે ના દિવસે આપણો એક મસ્ત મજાનો 30 સેકન્ડનો ડાન્સ આવી રહ્યો એટલે અચૂકથી જોવા માટે નમ્ર વિનંતી ગાઈસ. પહેલી વાર કર્યો નીરવે લગનમાં નતો કર્યો. લગનમાં નતો કર્યો, આવડતોય નતો. આ તો થોડું ચોકથી જોઈ શીખ્યા. દીદી જો બલૂન ફૂલા મંડી છે હવે અમારે થોડું સેલિબ્રેશન છે તમને કાલે જોવા મળશે વિલોગમાં. આ બાજુ જોવા આવ્યો કૂદકા મારો. મમ્મી વાસણ ઘસે છે, હું રસોડું સાફ કરીશ. અને પપ્પા શું કરો છો? ગીતો પપ્પા ગો. પરદેસી પરદેસી જાના નહીં, તું જાના નહીં. છોડ કે જો અમાર સિંગર જો, અમાર સિંગર જો. परदेसी मेरे यारा ओ, वादा निभाना तुम याद रखना कहीं भूल न जाना. परदेसी परदेसी जाना नहीं. मुझे छोड़ के. Bye guys. જો ગાઈસ અમાર તો બધા આવા રમૂજી છે ફેમિલી. સ્ટોરે જઈશું અને હવે સ્ટોરેજ જાય છે. કામ કરીશું, બધો માલ ભરીશું, પછી ઘરે આવીને મજા કરીશું. મજા અને કરીશું. પછી પપ્પા ઊંઘી તમે શું કરશો અને સ્ટોરેજ જઈને? પપ્પા ઓલ ટાઈમ વર્ક કરતા જ હોય. પપ્પા નવરા બી જ નહીં રહેતા guys. બહુ ડાયા. શું કરશો પપ્પા બોલો? આઈ વર્ક. આઈ વર્ક. ઓહો હો પપ્પા પહેલી વાર ઇંગ્લિશ બોલ્યા છે ગાઈસ. જો પપ્પાને આવડી ગયું, ખાલી કેટલા દિવસ સ્ટોરેજ જાય છે તો એ શું કહેશે? મમ્મા જોતા હોય તો જોજો, કહેતો નહીં કશું. સિરિયલો જ જોવો. પપ્પા તમારું શું કહેવું છે આના ઉપર? બસ જવું નીવું. થેન્ક યુ સો મચ. આવજો. આ જુઓ મેડમ. અને આ બાજુ આ બધા શું કરો છો તો જોઈએ આપણે. ચિયા શું કરો છો? આ બિજલી જો ફુગ્ગા બુગ્ગા ફુલાવે, સેલિબ્રેશન કરવું છે અમારો. ગુડ મોર્નિંગ. કેમ છો ગાઈઝ? બધા મજામાં જ છો? આજે મારા મમ્મી પપ્પાની એનિવર્સરી એટલા માટે કેકનું આયોજન કરેલું. મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપી. જો અમારી બધી જ ફેમિલી હાજર છે. ખાલી એમાં ગટ્ટુ સિવાય દેડકો ઊંઘી ગયો. અને આનો મતલબ કોઈએ પૂછવું નહીં. અમને જ ખબર મેરેજ નહીં. આ ફ્રેન્ચમાં હોય વર્ડ એટલે આપણે હેપી મેરેજ એનિવર્સરી કહીએ ને એ રીતે લાઈક એનું હેપી જ કહેવાય એમ. ચલો ચાલુ કરો. મમ્મીને ઓલવેઝ આવું બોલો. મારું ફૂક. ફૂંક મારો. મેરેજ એનિવર્સરી. બસ આટલું બોલવાનું. આનું તો ગીતે ચોય લાવું. હેપી બર્થડે ચાલુ કરો. ચાલુ કરો હેપી બર્થડે. પેલા કે ઊંઘ ન તું એ કહીએ થોડી વાર.
તું ચપ્પુ લઈ લો આગળ નહીં. જો આવો ફોટો સેશન ચાલુ છે અમારા ઘરમાં. ગાઈસ આજે જો જે કોઈને કેક આવે ટેબ્લેરોની કેક છે. ટેબલ રોની કેક છે. એ જેવું આવશે એવું આઈ લો એકો તમે બે આપ્યો છે આવો બીજું મને કોઈ પંદરે તમારે ગોટી આપી કરેક્ટ ફોટો પડાઈ છે ખાવડાઈ છે. પણ તમે ફોટો નહીં પડાવી વિડિયો ઉતારશે એ બસ છે. તમે તો આપણા ઉપર છો તમે તો વેલી આપી દીધી તા તમે જો પણ મજા કરી દીધા. બહુ દાંત કરવાની છે. ચલો ગાઈસ હવે જઈએ નમૂના આવીને કસીનોમાં. તો ગુડ નાઇટ બધાને. અમારી એનિવર્સરી સેલિબ્રેટ થઈ ગઈ છે. કાલે આવશે વિલોગ. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ જીયાંશ. ગુડ નાઇટ. ગુડ નાઇટ ચિંતન.